26 તારીખે નવરાત્રિ દરમિયાન અહીંયા બાયડ પાસે વડાગામ કરીને એરિયા છે, ત્યાં એક ફાર્મ હાઉસમાં 6 વ્યક્તિઓએ આવી અને લૂંટ કરેલી. અને આ લૂંટમાં એલસીબી, ધનસુરા પોલીસ સ્ટેશનની ટીમ, એસઓજીની ટીમ એવી અલગ અલગ ટીમો કામે લાગેલી. અને આજે અમે એમાંથી 6 આરોપીઓ, ટોટલ 3,30,000ની લૂંટ થઈ હતી અને 6 આરોપીઓ અને લૂંટનો મુદ્દામાલ અમે કબજે કરી લીધા છે. આજે આરોપીઓ છે એ બધા ધનસુરા ગામના જ છે. મુખ્ય આરોપીમાં પ્રકાશ વસાવા, સંજય વસાવા, કેતનભાઈ રાવળ, કરણ વસાવા, કિશન વસાવા અને સંજય ડાયમા, ટોટલ 6 આરોપીઓ છે. આ 6 આરોપીઓએ લૂંટ કર્યા પછી એમના જ ગામમાં લૂંટ કરી અને લૂંટ કર્યા પછી લૂંટનો જે પણ કપડાં એણે મોઢામાં બાંધવામાં યુઝ કરેલા એને સળગાવી નાખી અને લૂંટનો ભાગ પાડી 50,000 રૂપિયા વેચી અને પછી પોતપોતાના કામ ધંધે નીકળી ગયા હતા. 6માંથી 3 આરોપી અમે ગામમાંથી પકડ્યા છે, 1 આરોપી હોસ્પિટલથી પકડ્યો છે અને 2 આરોપી અમે જૂનાગઢથી પકડ્યા છે. ટોટલ 6 આરોપીઓ અને મુદ્દામાલ સાથે એલસીબીની ટીમ, ડીવાયએસપી શ્રી વાઘેલા, એસઓજીની ટીમ અને ધનસુરા પોલીસ સ્ટેશનની ટીમ તમામને અમે અભિનંદન પણ આપીએ છીએ.